તો શિવના માર્ગ ઉપર આ માનવ જીવનને પદાર્પણ કરાવે, આપણને સૌને ભગવાન તરફ લઈ જાય, આપણને પરમાત્મા તરફ આકર્ષણ થાય. અને આકર્ષણ તમને ત્યારે જ થાય જ્યારે તમે એના વિશે કંઈક સાંભળ્યું હોય. હું તમને એવું ખાલી અત્યારે સામાન્ય રીતે કહું કે મારા ગામમાં એક ભાઈ છે, હું તમને ખાલી નામ આપી દઉં એક ભાઈનું, તમને જરાય આકર્ષણ થાય? તમને જરાય એના પ્રત્યે આમ આમ કાંઈ અંદરથી જરાય ભાવ જાગે કે ઓહ ભાઈ બહુ સારા છે? કંઈ ન થાય. પણ જે કૃષ્ણને આપણે ક્યારેય જોયા નથી, જે રામને આપણે ક્યારેય જોયા નથી, જે શિવને આપણે ક્યારેય જોયા નથી, અને છતાં એની કથાઓ સાંભળતા સાંભળતા આપણું હૃદય ક્યારેક દ્રવી જાય, ક્યારેક ક્યારેક આપણી આંખો ભરાઈ જાય, ક્યારેક ક્યારેક આપણું શરીર પુલકિત થઈ જાય, તો આનો અર્થ છે આપણને એના તરફનું વળગણ વળગ્યું છે, આપણને એના તરફની લાગણીઓ પ્રગટ થઈ છે. રોજ પ્રભુની કથાને સાંભળ્યા કરો, રોજ એનું ચિંતન કર્યા કરો. એક સમય એવો આવશે કે તમે ખુદ પોતે બ્રહ્મ છો આવું તમે અનુભવવા લાગશો, તમે પોતે બની જશો. તો માનવ જીવનને શિવ પંથે લઈ જવા માટેનો આ સરળ ઉપાય એટલે ભગવાનની કથા છે. કલ્યાણના માર્ગ ઉપર પ્રભુની કથા આપણને પહોંચાડે છે. હવે આપણને પ્રશ્ન થશે, શિવ કોણ છે? ઘણી વખત લોકો પૂછતા હોય છે. અમે ગ્રંથમાં જ્યાં જ્યાં મેં વાંચ્યું હોય એટલે તમને આ એનો પ્રસાદ વહેંચી રહ્યો છું. અને પોતાની પાસે હોય એ વહેંચવું જ જોઈએ. ઘણું વેચવા જેવું હોય, ઘણું વહેંચવા જેવું હોય. પરમાત્માની કથા હોય તો એ વહેંચવા જેવી છે. આપણી પાસે બહુ બધી જમીન હોય તો એ વેચવા જેવી હોય. વેચવું અને વહેંચવું આ બેમાં બહુ તફાવત છે. જેની પાસે જે વસ્તુ પરમાત્માએ વિશેષ રૂપે આપી છે એને સંસારમાં વહેંચતા રહો, એને દુનિયામાં વહેંચતા રહો. પરમાત્માએ તમને તમારી આવડત આપી છે તો આવડતને સમાજ માટે પણ ક્યારેક વહેંચો. તમારા પૂરતી ન રાખો. મેં ઘણી વાર કથાઓમાં કહ્યું છે કે તમને ભગવાને વિશેષ બુદ્ધિ આપી હોય તો કેવલ બુદ્ધિ તમારા જ માટે નહીં વાપરો, એ બુદ્ધિ ક્યારેક સમાજ માટે પણ વાપરો. તમારી પાસે પરમાત્માએ સંપત્તિ આપી છે તો સંપત્તિ કેવલ તમારા માટે જ ન વાપરો. અધિક સંપત્તિ પરમાત્માએ આપી છે તો સમાજના કાર્ય માટે વાપરો, પ્રભુના કામ માટે વાપરો. માણસને સારામાં સારી રંગોળી કરતા આવડે છે તો માત્ર દિવાળી કે બીજા તહેવારોમાં તમારા જ આંગણે નહીં, પણ તમને આવડતી રંગોળીનો એ લાભ બધાને મળે તો તમારા આસપાસના કોઈ મંદિરો અથવા તો આવા ઉત્સવો થતા હોય ત્યાં જઈને તમે રંગોળી પૂરો. એ રંગોળી તમારી આવડતથી ભગવાન રાજી થશે. તમારી આવડત કેવલ તમારા સુધી ન રહે. બીજું, તમારી વિશેષતા જે છે એ વિશેષતા કમસે કમ તમે જીવો છો ત્યાં સુધીમાં એક માણસને એ વિશેષતા શીખડાવવાનો આગ્રહ રાખો. તમને જે પરમાત્માએ વિશેષ રીતે કશું આપ્યું છે એક માણસમાં મૂકવાનો પ્રયત્ન કરો તમે, અને આનાથી એક જ ફાયદો થશે, તમારા ગયા પછી પણ તમે જીવતા રહેશો. તમારી આ વિશેષતાઓથી તમે સંસારમાં જીવતા રહેશો. આ વ્યાસપીઠે આટલી કથાઓ કરી, કદાચ ઠાકોરજી જ્યાં સુધી કથા કરાવે ત્યાં સુધી કરીએ અને પછી જતા રહીએ તો લોકો કેટલા દિવસ યાદ કરે? કેટલા દિવસ યાદ કરશે અમને કે ભાઈ ફલાણા દાદા હતા, બહુ સારી કથા? કેટલા દિવસ? વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ પછી બહુ સારું કદાચ ડેવલપ થયું હશે તો 1 કે 2 દાયકા, અથવા તો અમને જેને સાંભળ્યા છે એ લોકો ગાશે, એ લોકો અમને યાદ કરશે. એનાથી વિશેષ કોઈ યાદ નહીં કરે. આજે પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરેજી બાપા છે, એ કથા ખૂબ સારી કરતા. આજે કેટલા લોકો યાદ કરે છે? તો કે જેટલા એને સાંભળ્યા છે એટલા લોકો યાદ કરે છે. બાકી કોઈને ખબર નથી કે કોણ ડોંગરેજી બાપા હતા. પતી ગયું. પણ હવે અમારે બહુ લાંબા સમય સુધી જીવવું છે તો ભાગવતની કથા મને એકને કહેતા આવડતી હતી, એ મારે અનેકને શીખડાવીને જવું પડે ને પ્રશ્ન પૂછ્યા. આ શિવ કોણ છે? કપાળમાં ત્રિપુંડ છે એ શિવ છે, જેને શરીરમાં ભસ્મ લગાડી એ શિવ છે, જેના માથામાં જટા છે એ શિવ છે, હાથમાં ત્રિશુળ છે એ શિવ છે, હાથમાં ડમરું છે એ શિવ છે, ભાલમાં ચંદ્રમા છે એ શિવ છે, ગળામાં સર્પ છે એ શિવ છે. તો શિવ તત્વના એ ગ્રંથમાં એણે લખ્યું એવું કે કોઈ એકાદ બે વસ્તુથી જેની ઓળખાણ બને એ પરમાત્મા નથી, પરમાત્માની કોઈ પ્રતિમા નથી, પણ પરમાત્મા આ સંસારમાં જે પ્રગટ થઈ રહ્યા છે એ જટાથી,
એના સર્પથી, એના ત્રિશુલથી, એના નેત્રોથી એમ ઓળખવા કરતા જે ભગવાનને ભક્તોના હૃદયમાં જે ભક્તિ છે, એ ભક્તિ પ્રત્યેનો ભાવ જે ભગવાનને જાગે છે અને એ ભગવાન ભક્તના કામ કરવા માટે આવે છે, એ આ સંસારમાં શિવ છે, એ પરમાત્મા છે. ન તસ્ય પ્રતિમા અસ્તિ. ભગવાનની કેવલ પ્રતિમાઓ જ ન હોય, ક્યારેક ક્યારેક ભગવાનની પ્રતિભા પણ હોય. કોઈ માણસની પ્રતિભા પણ કામ કરતી હોય. તો શિવ નામનો અર્થ છે કલ્યાણ. હવે બીજો પ્રશ્ન આવ્યો, શિવજીને મેળવવા ક્યાં જવું? મંદિરમાં જવું? કૈલાસ જવું? ક્યાં જવું? જે જગ્યાએ ભગવાન મહાદેવની ઉપાસના થાય છે ત્યાં જવું? પરમાત્મા હોય છે ક્યાં? પર્વતમાં હોય, મંદિરમાં હોય, સત્સંગમાં હોય. ભગવાન છે ક્યાં? આપણને કોઈ પ્રશ્ન કરે, ભગવાન ક્યાં છે? આપણે જવાબ શું દેશું? આપણે આપણી અનુભૂતિ અને આપણી બુદ્ધિ પ્રમાણે જવાબ દેશું કે ભગવાન ક્યાં છે. પણ શાસ્ત્રોને સાથે લઈને એક દ્રષ્ટાંતથી વાતની કથાનો આજનો પ્રારંભ કરું તમને. એક બાળક મંદિરમાં ગયું. મંદિરમાં જઈને પૂજારીને પ્રશ્ન કર્યો કે હે બાપા, ભગવાન ક્યાં રહે છે? ભગવાન રહે છે ક્યાં? પૂજારીએ તો એ, અને જે જગ્યાએ આપણે જોડાયેલા ત્યાં આપણને ખબર લાગે કે અહીંયા ભગવાન છે, એટલે પૂજારીએ કહ્યું કે બેટા ભગવાન મંદિરમાં હોય છે. ભલે. એનો એ જ બાળક ઘરે આવ્યો, એની માને પૂછ્યું, માં ભગવાન ક્યાં હોય છે? માએ જવાબ આપ્યો, બેટા ભગવાન હૃદયમાં હોય છે. અને આમ પણ પરમાત્મા હૃદયમાં છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે. પરમાત્મા સૌના હૃદયમાં વસે છે. તો માએ જવાબ આપ્યો કે બેટા ભગવાન હૃદયમાં હોય છે. અને એટલા માટે જ આપણે કહીએ ક્યારેક ક્યારેક બધું બુદ્ધિ કેમ કરવા કરતા ક્યારેક હૃદયને પૂછો, હૃદય પર હાથ રાખો. નથી કહેતા ભાઈ તમે એકવાર હૃદય પર હાથ રાખીને કહો તો આમ છે કેમ? આપણને આપણને એવી આપણી અનુભૂતિઓ અથવા તો આપણને આપણા મગજમાં કોઈક એવું ફિટ કર્યું છે, હૃદયમાં ભગવાન રહે છે. એટલે તમે હૃદય ઉપર હાથ રાખીને મને કહો તો ભગવાન ક્યાં છે? તો માએ કહ્યું બેટા ભગવાન હૃદયમાં છે. એનો એ જ બાળક આમ કરતા કરતા સ્કૂલે ગયો. સ્કૂલે શિક્ષકને પૂછ્યું કે સાહેબ ભગવાન ક્યાં છે? આ દુનિયામાં ભગવાન છે ક્યાં? મંદિરમાંય ભગવાન છે, તારા હૃદયમાંય ભગવાન છે, અને સર્વત્ર જ્યાં નજર કરો ત્યાં ત્યાં પરમાત્મા. યત સ્યાત સર્વત્ર સર્વદા. ભગવાન નારાયણ ચતુશ્લોકી ભાગવતના અંતિમ ચરણમાં બોલ્યા છે, આ દુનિયામાં સર્વત્ર હું છું, સર્વદા પણ હું છું. તમે જ્યાં જુઓ ત્યાં હું છું, હું છું, હું છું. બસ આપણને દેખાવા જોઈએ, આપણી નજર હોવી જોઈએ, આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. બાકી આંખો તો અર્જુન પાસે હતી અને આંખો દુર્યોધન પાસે હતી. દુર્યોધનને ભગવાન કૃષ્ણ ન દેખાયા, અર્જુનને ઠાકોરજીના દર્શન થયા. કારણ આંખો બે પાસે હતી, પણ દુર્યોધન પાસે નજર હતી અને અર્જુન પાસે દ્રષ્ટિ હતી. નજરથી આ દુનિયાને તમે જોઈ શકો અને દ્રષ્ટિ મળે તો તમે પરમાત્માને જોઈ શકો. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. ઈશ્વર આપણને દ્રષ્ટિથી દેખાય છે. તો પરમાત્માને મેળવવા માટે ક્યાં જવું મારે? તો આપણને પરમાત્મા દેખાવા જોઈએ, આપણને ભગવાનમાં ભરોસો થવો જોઈએ કે હા પ્રભુ છે અહીંયા. બાકી તો આપણને ભગવાન મંદિરમાં ક્યાં દેખાય છે? એક જણો મહેશભાઈ મંદિરેથી આવ્યો દર્શન કરીને, હાર્દિક મહારાજ એક જણો મંદિરે દર્શન કરવા ગયેલો, આવ્યો. ઘરે આવ્યો એટલે વાતચીત થતી હતી, તો ઘરે વાતચીતમાં પૂછ્યું મંદિરે કોણ કોણ હતું. જેમ અત્યારે ગોરીમાં પૂજવા ગયા હોય ને વળી પાછા ઘરે પૂછે કોણ કોણ હતું ગોરીમાં પૂજવામાં. ગોરીમાં પૂજવા કોણ કોણ આવ્યું તો પૂછીએ તો આપણે તો વાત બરાબર છે, પણ અહીંયા તો પ્રશ્ન હતો કોણ કોણ હતું મંદિરે. તો જે માણસ મંદિરે ગયો તેને શું ગણાવ્યું ખબર છે? ફલાણા ભાઈ આવ્યા હતા, ફલાણા બેન હતા, ઓલા ભાઈને બોલાવ્યા હતા, છોકરાઓ રમતા હતા. આપણે જેટલા લોકો મંદિરમાં હોય બધાના નામ આપીએ. કોઈ દિન કીધું કે ભગવાને આજે શણગાર કરીને સરસ મજાના બેઠા હતા? આપણે ભગવાનને કોઈ દી ગણ્યા જ નથી. આપણે ત્યાં બહુ નાની વાત તમને કહું, તમારા ઘરે 10 મહેમાન આવવાના હોય અને 5 લોકો તમે ઘરના હો, કેટલા લોકોની રસોઈ કરો છો? 10 મહેમાન આવવાના, 5 તમે કેટલાની રસોઈ કરો છો? 15ની.
તમારા ઘરના મંદિરમાં બેઠેલા ભગવાનને તમને જ ગણતા કોઈ દી. તમે કોઈ દી એની ગણતરી કરી નથી હજુમાં કે આ મારા ભગવાન છે, એ મારા માટે એક વ્યક્તિ અલગ, અમારા માટે છે એક વ્યક્તિ વધારે, 5 અમે, એક અમારા ભગવાન, એટલે અમારે 6 માણસોની રસોઈ બનાવવાની. આવું કોઈ દી કર્યું તમે? ના. 5 અમે, 10 મહેમાન, 15 ની બનાવો. આપણે તો ઘરમાં છે ભગવાન નથી ગણતા, તો પછી બીજે તો ક્યાંથી જોવાના હતા આપણે? મંદિરમાં પણ પરમાત્માને જોવા ગયા હોય, ભગવાનને નિહાળવા ગયા હોય, ત્યાં પણ આપણે ભગવાન નથી દેખાતા. ઘણા મંદિરમાં નકરા સ્તંભ દેખાય કે આટલા બધા થાંભલા વાળું હું મંદિર બનાવ્યું છે. અરે તું થાંભલા જોવા નથી ગયો, તું ભગવાનને જોવા ગયો, ભગવાનને જોતું. પણ દ્રષ્ટિ જ ન હોય તો ભગવાન ક્યાંથી દેખાય? આપણી નજર હોય તો સંસાર દેખાય, અને દ્રષ્ટિ હોય તો પરમાત્મા દેખાય. પરમાત્માને જોવા માટે તમારી દ્રષ્ટિને કેળવવી પડે. તમારે એને તમારે પાણી પાવું પડે કે અહીં ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. તો એ શિવને આપણે નિહાળવા માટે, એ શિવનો અનુભવ કરવા માટે આપણે પ્રભુની કથામાં બેઠા છીએ. અને એના માટે શતરુદ્ર સંહિતામાં પ્રવેશ કરાવે. શતનો અર્થ છે 100. રુદ્ર એટલે ભગવાન. તો શું 100 ભગવાન 100 શિવજી છે? જો અહીંયા 100 ખાલી ભગવાન ગણીએ તો તુલસીદાસજી મહારાજના શબ્દો છે હરિ અનંત, તો એ ખોટા પડે. અહીંયા શત શબ્દ એટલે 100 નથી લીધો. શિવના 100 સ્વરૂપ છે આવી વાત નથી કરી. શિવ તો અનંત છે, હરિ અનંત, હરિકથા અનંતા. પ્રભુની કેટલી કથાઓ અનંત છે, અને વળી પાછી રોજ નવી છે. રોજ નવી, રોજ નવી, રોજ નવી. અહીંયા બેઠેલા લોકોને પૂછું, તમે આ શિવ કથા તમે કેટલામી વખત સાંભળતા છો? બેઠા છો કોઈ પણ વક્તાના મુખે પરમાત્મા છે, ચેતનમાં પણ પરમાત્મા છે. આપણી દ્રષ્ટિ થઈ જાય, આપણી નજર થઈ જાય ભગવાનને ઓળખવાની, તો પરમાત્મા ઓળખાઈ જાય. ભગવાન બધા જ રૂપ લઈને આવે છે. જ્યારે ભગવાન જે રૂપ લે છે, ભગવાન બધું જ. તમે જુઓ ભાગવતજીમાં કેટલી કથા છે કે જ્યારે બ્રહ્માજી બધા વાછડાઓને ગોવાળિયાને લઈ ગયા, ત્યારે ભાગવતજીમાં લખ્યું છે કે પરમાત્મા એ ગોવાળિયાના રૂપ ધારણ કરે છે. ખાલી ગોવાળિયાના રૂપ ધારણ ન કર્યા, ગોવાળિયાના હાથમાં જે વાંસળી હતી એ વાંસળી પણ ભગવાન બન્યા છે. અને એ તો આપણી ખાલી સંક્ષિપ્ત દ્રષ્ટિ છે કે ભગવાન વાંસળી વગાડતા હતા. ના, ભગવાનની હારે જેટલા ગોવાળિયા હતા એ બધા વાંસળીઓ વગાડતા હતા. ભાગવતજીમાં શ્લોક છે. કારણ કે ભાગવતજીમાં લખ્યું છે કે પરમાત્મા એ ગોવાળિયાની વાંસળી પણ બન્યા, ભગવાન એ ગોવાળિયાના ડબરા પણ બન્યા, ભગવાન એ ગોવાળિયાની લાકડી પણ બન્યા. બધું જ ભગવાન છે. જે જગ્યાએ ભગવાન અગ્નિની સાક્ષી, જ્યાં ભગવાનના પૂજન થતા હોય, ત્યાં આપણે ચપ્પલ પહેરીને બેઠા હોય. અહીંયા બેઠેલા તમામ લોકોને મારી પ્રાર્થના છે, તમારા દીકરા અને દીકરીઓના લગ્ન થાય ત્યારે બીજું કંઈ કરો કે ન કરો, પણ તમારા એ ચોરીના માંડવામાં બધાને કહેજો, ભાઈ ચપ્પલ પહેરીને ના આવશો, અહીંયા ભગવાનની પૂજા થઈ રહી છે, ચપ્પલ પહેરીને ના આવશો. જે પવિત્ર સ્થાનો છે ને પવિત્ર રહેવા દઈએ. નામકરણ સંસ્કાર થયું. નામકરણ સંસ્કારમાં એનું નામ રાખ્યું છે ઉમા. સતીનું નામ પણ ઉમા જ રાખ્યું હતું. શિવપુરાણ બતાવે છે. ઉમા શબ્દનો અર્થ છે ઉ એટલે તપ, અને મા એટલે ના કર, તપ ન કર, આવું જેને સૂચન કરવામાં આવ્યું એનું નામ છે ઉમા. ક્રમશઃ સંસ્કાર થયા, અને સતીએ માં જગદંબા મોટા થયા, અને એમણે જે માટે તેને અવતાર લીધો છે એ માટે માં જગદંબાએ શિવને મેળવવા માટે થઈ અને માં સતી ભગવાન મહાદેવની ઉપાસના કરે છે. જ્યારે એની ઉપાસના કરવાનો પ્રારંભ કર્યો ત્યારે માએ એટલી કઠોર તપશ્ચર્યા કરી સતીએ કે દેવતાઓ બધા એ માં જગદંબાના દર્શન કરવા, સતીના દર્શન કરવા આવે છે, એની પ્રશંસા કરે છે. આ વાતો પરથી આપણને એક વાત અહીંયા દેખાય છે કે સતી તો નાના એવા હતા, આટલા મોટા મોટા દેવતાઓ એને દર્શન કરવા આવે, એની પ્રશંસા કરવા આવે, પણ પોતાના તપથી એટલું બધું તેજ એનું ઉભરી આવ્યું હતું, એના દર્શન કરવા દેવતાઓને આવવું પડ્યું. અને કાલિદાસ એના શબ્દોમાં લખે છે તેજસામ ન વયઃ સમીક્ષતે. તેજોમય સ્વરૂપનું ક્યારેય કોઈ ઉંમર લાયક હોતું જ નથી, ઉંમરને જોવાતી જ નથી જે તેજ છે. ત્યાં વયની સમીક્ષા ન થાય. જ્ઞાન અને ઉંમરને કાંઈ લેવા દેવા છે જ નહીં. તો માતાજીનું તેજ લઈ, માતાજી જ્યારે
ભગવાન મહાદેવની આરાધના કરે છે, ભગવાન શિવની પૂજા કરે છે. ત્યારે દેવતા બધા આવીને મા દુર્ગાના દર્શન કરે છે, એની પ્રશંસા કરે છે. આ સંસારમાં કોઈ પણ તેજસ્વી વ્યક્તિ હોય તો એની ઉંમર ન જોવી, એની તેજસ્વીતા જોઈ અને એને આદર અને સન્માન આપવું. આપણી ગામડાઓની આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે જ્યારે ગામડાઓમાં કોઈ પણ બ્રાહ્મણનું બટુક સામું મળે, આપણને બ્રાહ્મણનો નાનો દીકરો પણ સામું મળે તો પણ ગામના મોટા મોટા વડીલો એને પગે લાગે. કેમ? ઉંમરમાં નાનો છે પણ એની પાત્રતા મોટી છે, એની લાયકાત મોટી છે. કોઈ પણ સરકારી નોકરિયાત, કોઈ પણ જગ્યા કંઈ હોય એમાં બધી જ ઉંમરના લોકો નોકરી કરતા હોય, કામ કરતા હોય. એમાં જ્યારે જે જગ્યાએ આપણે નોકરી કરીએ છીએ ત્યાં સૌથી મોટો અધિકારી ઉંમરમાં નાનો હોય અને નાની પોસ્ટવાળો માણસ ઉંમરમાં બહુ મોટો હોય, છતાં પણ તમે જુઓ કે નાનો માણસ આવે, મોટો અધિકારી જ્યારે આવે ઉંમરમાં નાનો હોય છતાં મોટી ઉંમરના લોકો એને સલામી કરતા હોય. કેમ? એ કોઈ માણસને નહીં, એની પાત્રતાને સલામી કરે છે, એની પાત્રતાને એ આદર અને સત્કાર આપી રહ્યો છે. અહીંયા દેવો આવી અને માં જગદંબાને જ્યારે પ્રાર્થના કરે છે, જગદંબાની આ વાતને જોવે છે. ભભૂતિ નામના એક કવિ થયા અને એમણે એમના ગ્રંથોમાં એક જગ્યાએ લખ્યું છે, ગુણાહા પૂજા સ્થાનમ ગુણીશુ નચ લિંગમ નચ વય. જ્યાં ક્યાંય પણ ગુણો હોય તો તેને આદર આપવો જોઈએ. આદરમાં ક્યારેય સ્ત્રી પુરુષ, નાના કે મોટા, આ કંઈ જ જોવાતું નથી. માત્ર આદર આપવો કોને? જ્યાં ગુણ છે. તમે મારી એટલી પ્રાર્થનાનો સ્વીકાર કરો કે તમે મારા પિતા પાસેથી વિધિવત મને પત્ની તરીકે સ્વીકાર કરો. મારા પિતા તમને મારું કન્યાદાન કરે, તમારો સ્વીકાર કરો. ખૂબ સમય વ્યતીત થયો. આ વાતને લઈ અને ભગવાન મહાદેવ એક વખતના સમયે દેવોને સાથે લઈ, મુનિઓને સાથે લઈ અને દક્ષના ઘરે જાય છે. દક્ષના ઘરે જઈને મા સતી સાથે એના લગ્નની વાત થાય. દક્ષ એ વાતને ગ્રાહ્ય રાખી અને એના લગ્ન થાય છે. એક કથા એવી પણ છે કે દક્ષને કોઈ ભાવ નહોતો કે શંકર હારે પરણે. સતીએ લગ્ન કર્યા ભગવાન શિવ સાથે, તો દક્ષ પ્રજાપતિનો એ અણમાનીતા જમાઈ હતા ભગવાન મહાદેવ. પણ અહીંયા શિવ પુરાણ કહે છે કે ભગવાન અને મા સતીના પછી લગ્ન થયા, એનું દાંપત્ય જીવન ચાલે છે. એ દાંપત્ય જીવનમાં ભગવાન મા જગદંબાને લઈ, સતીને સાથે લઈ અને જ્યારે એ વિહાર કરવા માટે નીકળે છે, દાંપત્ય જીવન સુખી ક્યારે બને? તો કહે છે દાંપત્ય જીવન સુખી ત્યારે થાય જ્યારે બંને માણસના વિચારો મળે, સ્ત્રી અને પુરુષના વિચારો મળે તો દાંપત્ય સુખી થાય. જ્યારે માં સતીને લઈને ભગવાન વિચરણ કરવા માટે નીકળે છે, સમય ઘણો વ્યતીત થઈ ગયો. પતિ પત્ની વચ્ચે સાત્વિક સંવાદ હતો અને સાત્વિક સંવાદ જેની વચ્ચે થાય એનું જીવન ધન્ય થાય છે.